નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામની બેંક ઓફ બરોડાની શાખાના બેંક મિત્ર સાથે લોકોના વીમા તેમજ ધંધાના વિકાસ માટે ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં રોકાણ કરાવતા આ કંપનીમાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજરે 24 ગ્રાહકોના ₹51.54 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ દાખલ થતાં પોલીસે આ ઠગાઈમાં અગાઉ બેંક મિત્રની અટકાયત કરી તેની પૂછતાછ કરવામાં આવતા 41 લોકોના ₹1.26 કરોડની છેતરપિંડી કરાઈ હોવાનું બહાર આવતા મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પાલનપુર તાલુકાના ચિત્રાસણી પંથકમાં લોકોના વીમા તેમજ ધંધાના વિકાસ માટે રોકાણ કરાવતી ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની તેના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર આશુભાઈ રાજેશભાઈ શાહ રહેઠાણ અમૃતસાગર સોસાયટી ડીસાવાડા અને બેંક ઓફ બરોડાની શાખામાં લોકોના વીમા તેમજ ધંધાના વિકાસ માટે નાણાંનું રોકાણ કરાવતી હતી, જેમાં કંપનીના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજરે લોકો પાસેથી વીમા તેમજ રોકાણ પેટે લીધેલ નાણાંની પાવતીઓ ન આપી તેમજ આ રકમ કંપનીમાં જમા ન કરાવી આ વિસ્તારના 24 ગ્રાહકોના ₹91,54,321 પડાવી લઈ છેતરપિંડી કરતા ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર આશુભાઈ રાજેશભાઈ શાહ વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસમાં બેંક મિત્ર તરીકે ફરજ બજાવતા સાગર દેવજીભાઈ દેસાઈનું નામ ખુલતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછતાછ માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે આરોપીને પૂછતાછ કરતા 41 લોકોના ₹1.26 કરોડ ઉપરાંતની રકમની છેતરપિંડી કરી હોવાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને આ છેતરપિંડીનો મુખ્ય આરોપી ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજર આશુભાઈ રાજેશભાઈ શાહને ઝડપી પાડી તેની કડક પૂછતાછ કરવા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ચિત્રાસણી ખાતે ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજર દ્વારા 24 ગ્રાહકોના વીમા તેમજ ધંધાના વિકાસ માટે રોકાણ માટે ₹51.54 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદમાં બેંક મિત્રની સંડોવણી બહાર આવતા તેની અટકાયત કરી કડક પૂછતાછ કરવામાં આવતા 41 લોકોના ₹1.26 કરોડની છેતરપિંડી કરાઈ હોવાનું બહાર આવતા પોલીસે મુખ્ય આરોપી કંપનીના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર આશુભાઈ રાજેશભાઈ શાહને ઝડપી પાડી આ છેતરપિંડીમાં કુલ કેટલા લોકોના કેટલા પૈસા છે તેમજ અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તેની પૂછતાછ કરવા માટે આરોપીને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઓકે સર, ચિત્રાસણીમાં જે બેંકમાં ફ્રોડ થયો છે જેમાં આરોપી ઝડપાઈ છે, શું છે સમગ્ર બાબત? પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં આવેલ ચિત્રાસણી ગામ ખાતે બેંક ઓફ બરોડામાં 51 લાખ રૂપિયાનું ચીટિંગ થયેલ તે બાબતેની ફરિયાદ રોશનભાઈ ઇન્ડિયા ફર્સ્ટ કંપનીના મેનેજર કે જે બેંક ઓફ બરોડાની સબસિડરી કંપની છે તેમને ફરિયાદ આપેલ. તેમાં કુલ 24 ગ્રાહકો સાથે છેતરપિંડી થયેલાની ફરિયાદ આવતા આ કામે તપાસ દરમિયાન મુખ્ય આરોપી આશુભાઈ રાજેશભાઈ શાહ નાઓને ધોરણસર અટક કરવામાં આવેલ છે અને તપાસ દરમિયાન કુલ ₹1,26,22,000 રૂપિયાની છેતરપિંડી થયેલાનું તપાસ દરમિયાન ફલિત થયેલ છે. ટોટલ 41 જેટલા ગ્રાહકો છે કે જેમની સાથે આ ભોગ બન્યા છે. હજી પણ અન્ય ભોગ બનનાર અમારી સામે આવી રહ્યા છે, જેની તપાસ ચાલુમાં છે. આ કામે આશુભાઈનાઓને ધોરણસર ધરપકડ કરી અને તેમને રિમાન્ડ માંગવામાં આવેલ છે અને તે હાલ રિમાન્ડ ઉપર છે. હાલમાં તપાસ દરમિયાન તેઓએ કેટલા ખાતાનો ઉપયોગ કરેલ છે, માતબર રકમ કોને કોને આપેલ છે, સાથે સાથે અન્ય કોઈ આ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તેની વિગતવારની તપાસ ચાલુમાં છે.